જો આ તમારું ચેપ્ટર છે એ થોડું પ્રેક્ટિકલ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે. જેમ કે આપણે કહીએ ને કે બેંક સાથેના ટ્રાન્ઝેક્શન્સ જેટલા છે એ 2 જણા રેકોર્ડ કરશે. જેમ કે બેંક એ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરશે પાસબુકમાં, જ્યારે ટ્રેડર કે બિઝનેસમેન કે આપણે રેકોર્ડ કરતા હશું તો આપણે કેશબુકમાં કરતા હશું. તો હવે પહેલાં આપણે પાસબુક ને કેશબુકનું ફોર્મેટ કમ્પેર કરીએ. તો પાસબુકમાં તમે જોશો ને, જો તમારા ઘરે પણ એવું હોય તો પાસબુક નીકાળીને તમે જોજો. તો પાસબુકમાં ડેબિટ મતલબ વિડ્રોવલ સાઇડ હોય અને ક્રેડિટ મતલબ ડિપોઝિટ સાઇડ હોય. એટલે આપણે બેંકમાં પૈસા જે નાખીએ, આપણે વાત કરીએ કે સેવિંગ્સ કે કરંટ અકાઉન્ટમાં, તો આપણે જે પૈસા બેંકને આપીએ એ બેંક માટે ડિપોઝિટ છે ઓર ના એ લોકો માટે લાયબિલિટી છે કે આપણે એને પૈસા આપ્યા છે તો બેંકે આપણને પાછા રિટર્ન કરવા પડે. સિમિલરલી જો આપણે બેંકમાંથી કંઈ પેમેન્ટ કરશું, એટલે ચેકથી પેમેન્ટ કરશું કે ઓનલાઈન પેમેન્ટ કરશું, તો એ તમારે ડેબિટ સાઇડમાં લખાશે, એટલે વિડ્રોવલ સાઇડમાં લખાશે. એટલે બેંક એમ કે અમારે તમને એટલા ઓછા દેવાના. આપણે જેટલા ડિપોઝિટ કરીએ એ બેંક માટે લાયબિલિટી છે, આપણા માટે એસેટ છે. એટલે આપણે રિસિપ્ટ સાઇડ એટલે ડેબિટ સાઇડ છે. જેમ કે કેશબુકમાં ડિપોઝિટ એટલે ડેબિટ છે અને વિડ્રોવલ એટલે ક્રેડિટ છે. તો આ બે બુકમાં ટ્રાન્ઝેક્શન્સ લખાતા હોય. જેમ કે આપણે બેંકમાં ચેક નાખવા જાય, આમાં આપણે આમ પ્રેક્ટિકલ સિચ્યુએશન જોઈએ કે લેટ્સ સે કે તમે દુકાનમાં કોઈ ચેક આવ્યો અને ચેક તમે બેંકમાં નાખવા ગયા. તો તમે બેંકમાં નાખવા જશો તો આપણે પહેલાં બેંકના ટ્રાન્ઝેક્શન્સ માટે જોઈએ. તો આપણે કહીએ કે બેંકમાં તમારે ડિપોઝિટ કરવા હોય પૈસા, તો તમારી પાસે એક ઓપ્શન છે કે તમે ચેક નાખો, કેશ નાખો, અને જે પણ નાખવા જશો એના માટે તમારે એક પે ઇન સ્લિપ જે છે એ પે ઇન સ્લિપ તમારે ભરવી પડશે. જેમાં આ સાઈડ અને આ સાઈડ સેમ ડિટેલ્સ હશે. બે સાઈડ અકાઉન્ટ નંબર, અમાઉન્ટ ઇન રૂપીઝ, અમાઉન્ટ ઇન વર્ડ્સ, ડેટ કે કયા દિવસે નાખવા ગયા છો, અને તમારું સાઇન હશે. અમુકમાં માંગે છે એ લોકો સાઇન, તો બેયમાં સાઇન હશે. તો આ જ્યારે તમે પે ઇન સ્લિપ બેંકમાં નાખવા જશો ત્યારે બેંક આ જે પોર્શન છે, મોટું પોર્શન છે એ લઈ લેશે. નાનકડું પોર્શન હોય ત્યાં તમને સ્ટેમ્પ મારીને પાછું રિટર્ન કરશે, સો દેટ તમારી પાસે પણ પ્રૂફ હોય કે તમે પૈસા જે છે એ નાખ્યા છે બેંકમાં. તો આપણે જ્યારે આ પે ઇન સ્લિપને ભરીને નાખીએ, જેમ કે કેશ નાખ્યા, લેટ્સ સે કે આપણે કેશ ડિપોઝિટ કરવા ગયા અને 5,000 કેશ નાખ્યા, તો પાસબુકમાં એની એન્ટ્રી ત્યારે ને ત્યારે નહીં પડે. મે બી આપણે કેશ કાઉન્ટર પર જઈશું તો એ ત્યાં આગળ ટાઈપ કરીને એ આપણામાં ક્રેડિટ કરશે. પછી થોડા ટાઈમ પછી, લેટ્સ સે 5 મિનિટ્સ પછી આપણા અકાઉન્ટમાં પૈસા આવી જશે, જ્યારે ટ્રાન્ઝેક્શન્સ ઓનલાઈન એ રજિસ્ટર્ડ થઈ જશે. તો પછી આપણે લાસ્ટમાં જ્યારે નીકળતી વખતે પાસબુક પ્રિન્ટ કરાવવા જઈશું, તો જો એ લોકોએ ટ્રાન્ઝેક્શન્સ ઓકે કર્યા હશે તો આપણે ક્રેડિટ સાઇડમાં 5,000 રૂપીસ દેખાતા હશે. જ્યારે આપણે કેશબુક આપણે પોતે બનાવતા હશું તો આપણે રિસિપ્ટ સાઇડ એટલે ડેબિટ સાઇડમાં 5,000 લખ્યા હશે. તો આપણે જે વસ્તુ ડેબિટ સાઇડમાં લખીએ છીએ કેશબુક બેંક કોલમમાં, પાસબુકમાં એ જ વસ્તુ ક્રેડિટ સાઇડમાં લખાણી હશે. બેંક સાથેના ટ્રાન્ઝેક્શન આપણે બે જણા લખીએ છીએ, આપણે પણ લખીએ છીએ અને બેંક પણ લખે છે. આપણે એટલા માટે લખીએ છીએ કારણ કે આપણને એક કોન્સ્ટન્ટ વોચ રહે. હોઈ શકે ઘણી વખત કોઈનો ચેક આવ્યો હોય અને બેંકમાં નાખ્યો હોય, આપણે અહીંયા લખ્યો હોય ને અહીંયા એ બાઉન્સ થયો હોય, ઓર ના એ ડિપોઝિટ જ ન થયો હોય, એની સાઇનમાં કંઈક ફેરફાર હોય કે બીજા કોઈ રીઝન્સને લીધે, જેમ કે ઇનએડિક્વેટ કેશ બેલેન્સ હોય જેણે આપણને ચેક આપ્યો હોય, તો એ કેસમાં આપણે કહી શકીએ કે આપણે જો લખતા હશું તો આપણને ખબર હશે કે ભાઈ આ દિવસે અમે આ ચેક નંબર છે એ નાખવા ગયા હતા બેંકમાં, તો હજી સુધી કેમ પાસબુકમાં એન્ટ્રી નથી પડી. તો આપણે બેંકમાં પૂછી શકીએ કે અમારે પાસબુકમાં હજી એન્ટ્રી નથી આવી. તો ત્યાંથી આપણે ઇન્ફોર્મેશન મળે કે ભાઈ રીઝન શું હતું એમ. જેમ કે ઘણી વખત ડિલે હોય, કાં તો ઘણી વખત બેંક હોલિડેઝ હોય. તો ઇન શોર્ટ આપણે પણ એક્ટિવલી એ બધા ટ્રાન્ઝેક્શન્સ લખતા હશું. અને પાસબુકમાં તો જેમ છે એમ અત્યારના તો બધું શું કહી શકાય કે એકદમ એક્યુરેટ ડેટા થઈ ગયો, એટલે એ ટ્રાન્ઝેક્શન્સ પણ ત્યાં લખાતા હશે. જેમ કે આપણે ઓનલાઈન ઇલેક્ટ્રિસિટી બિલ પે કર્યું હશે 1,000, તો આપણે જ્યારે બિલ પે કર્યું હશે, લેટ અસ પ્રેક્ટિકલ સિચ્યુએશન ઇમેજિન કરીએ, અત્યારના બેઠા બેઠા મોબાઈલમાંથી જ તમે આ બિલ પે કર્યું, તો સૌથી પહેલાં તમે જ્યારે પેમેન્ટ રિક્વેસ્ટ નાખો એટલે તમને ઓટીપી આવે. પછી એ ઓટીપી, અને તમે જો ડેબિટ કાર્ડથી પે કરતા હોય તો ડેબિટ કાર્ડમાં પાછળ CVV નંબર હોય, તો એ તમારા પેરેન્ટ્સ મોસ્ટલી પે કરતા હશે તો એ ખ્યાલ હશે. તો એમાં પાછળ CVV નંબરથી એમાં તમે નાખો એટલે તમને ઓટીપી આવે. ઓટીપી નાખો એટલે એ ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થાય અને ઇલેક્ટ્રિસિટી બિલ પે થાય. તો આપણે અત્યારે દુકાનમાં બેઠા બેઠા આપણે જોઈ લીધું કે ભાઈ બિલ પે થઈ ગયું અને તમને મેસેજ આવી ગયો કે ભાઈ પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું. અને લેટ અસ સે કે કદાચ GEBમાં પણ તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તો GEBમાંથી પણ મેસેજ આવી જશે થોડી વારમાં કે તમારું બિલ જે છે એ પે થઈ ગયું છે. તો એ કેસમાં આપણે દુકાનમાં બેઠા બેઠા અહીંયા લખ્યું હશે બાય ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ અકાઉન્ટ 1,000, આપણે 1,000 પે કર્યા.
તો આપણે આ જે જોયું ને, આપણે આ ક્યારે લખ્યું? કારણ કે આપણે ઓટીપી આવ્યો એટલે આપણે કન્ફર્મેશન થઈ ગયું કે આ લખાઈ ગયું છે. તો સેમ રીતે જ્યારે આપણે બીજે ત્રીજે દિવસે પાસબુકમાં એન્ટ્રી કરાવવા જઈશું તો પાસબુકમાં પણ અહીંયા 1000 કરીને પાસબુકમાં એન્ટ્રી દેખાશે, આ PGVCL કરીને જ્યાં પણ એનું જે નંબર હશે કે પેમેન્ટનું કંઈ આઈડેન્ટિફિકેશન નંબર હશે એનાથી ત્યાં પેમેન્ટ દેખાડતું હશે. સો બેઝિકલી આપણે પણ આપણી રીતે ધ્યાન રાખીએ છીએ કે આપણે બેંક સાથેના ટ્રાન્ઝેક્શન્સ બરાબર લખીએ. હોઈ શકે કોઈકવાર આપણાથી કંઈક ભૂલ થતી હોય, લેટ અસ સે કે આપણે ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ અહીંયા લખી નાખ્યું, પછી ઘણી વખત કેવું છે કે એમાં તમને મેસેજ પણ આવે કે અમુક તમે NEFT કે તમે ટ્રાન્ઝેક્શન્સ કર્યા હોય તો કોઈ વખત ત્યાં પેમેન્ટ ન થાય તો તમને રિફંડ પણ આવી જાય. જેમ કે તમારું આ પેમેન્ટ સક્સેસફુલ અત્યારના બતાવે પણ હોઈ શકે કે ત્યાં આગળ ક્રેડિટ ન થાય, તો ક્રેડિટ ન થાય તો એ રિફંડ આવી જશે. તો રિફંડ આવશે તો અહીંયા પહેલાં ડેબિટ કર્યા હશે, વળી પાછા ક્રેડિટ થઈ જશે. તો આપણે એમ માનીને બેઠા હોય કે ઇલેક્ટ્રિસિટી બિલ ભરાઈ ગયું, જ્યારે અહીંયા નહીં ભરાણું હોય કારણ કે આપણે પાછા પૈસા આવ્યા હશે. આનો પણ મેસેજ આપણને આવી જશે કે તમારા 1000 પહેલાં ડેબિટ કર્યા હતા, પાછા ક્રેડિટ કરી નાખ્યા છે બિકોઝ પેમેન્ટ વોઝ નોટ ડન. તો આ અત્યારના તો આપણે પ્રેક્ટિકલ સિચ્યુએશન જોઈએ તો બહુ બધું આપણે ટ્રાન્ઝેક્શન્સ જોવા પડે, પણ એટલું સારું છે કે હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સને લીધે ઓર બેંકમાં જે આપણે નંબર આપીએ છીએ અને મેસેજ કન્ફર્મેશનની ફેસિલિટીને લીધે આપણા મિસ્ટેક્સ થવાના ચાન્સીસ ઓછા છે. પણ તો પણ આ ચેપ્ટરમાં તમને બતાવ્યું છે કે જ્યારે તમે આ તમારી બુકમાં લખતા હોય અને પાસબુકમાં લખતા હોય અને બેયનું બેલેન્સ સેમ ના આવે તો એને તમે ટેલી કેવી રીતે કરો? તો બેઝિકલી આપણે સીધો સાધો હિસાબ છે કે ના, જ્યાં બેયમાંથી જ્યાં નહીં લખાણું હોય ત્યાં આપણે લખી નાખશું. તો તમે એમાં BRSમાં જોશો તો સ્ટાર્ટિંગમાં એનું ફોર્મેટ તો સાવ ઇઝી છે, જેમ કે ખાલી પર્ટિક્યુલર્સ અમાઉન્ટ રૂપીસ એટલું જ છે એમાં, અને ડેબિટ અને ક્રેડિટ છે. હવે ટેક્સ્ટબુકમાં એ લોકો ડેબિટ ક્રેડિટ અને એડલેસ મેથડ કરે છે, પણ એડલેસ મેથડ કરતાં ડેબિટ ક્રેડિટ વધારે ઇઝી છે સમજવા માટે અને કરવા માટે પણ. આ ચેપ્ટર તમે જેમ કે CAના તમે CPT આપશો તો એમાં પણ આ સરખી રીતે પૂછાય છે એવું કહી શકાય. એટલે આમાં આ વિડીયો જોઈને તમે થોડું સમજીને રાખજો, પછી પાછું પૂછવા થાય કે આમાં કેટલું તમને સમજાયું. પછી આમાં પણ રૂલ છે કે ડુ વોટ ઇઝ નોટ ડન અને રિવર્સ ધ રોંગ. તો પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં જો તમને અમુક પોઈન્ટ્સ લખાવ્યા છે, જેમ કે આપણે બેંક રિકન્સિલેશન સ્ટાર્ટ કરશું, લેટ અસ સે કે અહીંયા આપણે એક રેફરન્સ જોઈએ. જેમ કે આ એક એક્ઝામ્પલ લઈએ પ્રેક્ટિકલ સિચ્યુએશન. જેમ કે પાસબુકમાં અહીંયા તમે જોશો તો ઓપનિંગ બેલેન્સ એમાં ડેટ આપી હશે, જેમ કે આ મહિનાની શરૂઆતમાં બેલેન્સ 1000 છે. પાસબુકમાં કેવું હશે કે ડેબિટ ક્રેડિટ અને એક બેલેન્સનું કોલમ છે જેમાં એક ટ્રાન્ઝેક્શન એ બેલેન્સ એ લોકો કરતા જતા હશે. હવે કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટિંગ છે એટલે ડાયરેક્ટલી જે લોકોનું બેલેન્સ આવી જતું હશે. તો અહીંયા જે વસ્તુ ક્રેડિટ સાઇડમાં લખી હશે ને એ આપણે કેશબુકમાં ડેબિટ સાઇડમાં લખી હશે. જેમ કે ઓપનિંગ બેલેન્સ એટલે કે ક્રેડિટ સાઇડમાં છે 1000, તો આપણે પણ અહીંયા 1000 છે. પછી હવે અહીંયા કમ્પેર કરીએ તો આપણે આ કેશબુક બેંક કોલમ છે, તો કેશબુક બેંક કોલમમાં આપણે મિસ્ટર A આગળથી ચેક આવ્યો હશે 2000, જે આપણે બેંકમાં નાખ્યો હશે. આપણે અહીંયા કેશબુકમાં ક્યારે લખ્યો હશે? જ્યારે આપણે આ પે ઇન સ્લીપ ભરીને બેંકમાં નાખવા ગયા હશું તો બેંકમાં એ ડિટેલ્સ આપણે ફિલઅપ કરીને નાખી હશે, ચેક નંબર ને બધી ડિટેલ્સ. તો એમાં સ્ટેમ્પ કરીને પાછું આપણે જ્યારે આપ્યું હશે ત્યારે આપણે આ અહીંયા 2000 લખ્યું હશે. પણ લેટ અસ સે કે આપણે આ મહિનાની 26 તારીખે એ ડિપોઝિટ કરવા ગયા અને હજી સુધી એ ચેક લેટ અસ સે આઉટસ્ટેશન ચેક હોય ઓર કાં તો વચ્ચે રજા આવી ગઈ, તો આ મહિનો પૂરો થયો, લેટ અસ સે કે લાસ્ટ ડે 31st ડેટ છે, તો 31st ડેટ સુધી એ ચેક ક્લિયર ન થયો. જો બેંકની ક્લિયરિંગ પ્રોસિજરમાં કેવું હોય કે એવરી ડે એ લોકોના એમ્પ્લોઈઝ હોય એ એક જગ્યાએ ભેગા થાય અને સામસામા ચેક જે છે એક્સચેન્જ કરે અને એના અકોર્ડિંગલી કન્ફર્મેશન આપી અને જ્યાં જ્યાં પેમેન્ટ હોય એ એકના અકાઉન્ટમાંથી બીજાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હોય. તો આપણે અહીંયા 2000 બેંકમાં નાખ્યો છે એમ સમજીને કેશબુકમાં તો લખી નાખ્યો, પણ પાસબુકમાં હજી એન્ટ્રી પડી નથી. પ્રેક્ટિકલી તો બિઝનેસમેન અત્યારના જ્યારે મેસેજ કન્ફર્મેશન આવે ત્યારે જ એન્ટ્રી પાસ કરતા હોય છે, બટ આપણે બીજું પણ પ્રેક્ટિકલ સાઈડ વિચારીએ તો આપણે જ્યારે ચેક રિસીવ થાય અને આપણે બેંકમાં નાખીએ ત્યારે પણ લખવો સારો, કારણ કે આપણે મેસેજ માટે વેઇટ કરશું તો કદાચ નેટ પ્રોબ્લેમ્સને લીધે મેસેજ વહેલો મોડો થાય તો આપણે ભૂલી જશું આ લખતા તો પણ પ્રોબ્લેમ થશે. એટલે આપણે જ્યારે બેંકમાં નાખવા ગયા હશું અને આ પે ઇન સ્લીપ આપણને આપી હશે સ્ટેમ્પ કરેલી, ત્યારે ને ત્યારે જ આપણે અહીંયા કેશબુકમાં બેંક કોલમમાં લખી નાખ્યું હશે, પણ પાસબુકમાં એ એન્ટ્રી નથી પડી કારણ કે આ મહિનો પૂરો થયો ત્યાં સુધી એ ક્રેડિટ નથી થયું ને, ક્લિયર નથી થયું.
પછી અહીંયા મિસ્ટર ડી આગળથી ચેક આવ્યો છે, તો લેટ્સ સે કે સેમ સિટીનો છે ઓર કાં તો એ જ બ્રાન્ચમાં એનું પણ અકાઉન્ટ છે, તો ડાયરેક્ટલી એને એ દિવસે જ કે એના પછીના દિવસે આપણા અકાઉન્ટમાં ક્રેડિટ થઈ ગયો. તો આપણે જે ડેબિટ સાઇડમાં લખ્યું એ અહીંયા ક્રેડિટ સાઇડમાં હશે. સિમિલરલી પેમેન્ટ સાઇડમાં આપણે મિસ્ટર સીને ચેક ઇસ્યુ કર્યો છે 700નો, તો અહીંયા તમને 700 ડેબિટ સાઇડમાં આવશે, કારણ કે આપણે પેમેન્ટ કરશું તો આપણા ખાતામાંથી એના અકાઉન્ટમાંથી વિડ્રોવલ દેખાશે. પછી અહીંયા ચેક ક્લિયરન્સ, તમે પાસબુકમાં પણ જોજો કે એમાં ક્લિયરન્સ જ્યારે ચેક કે કંઈ ઇસ્યુ કર્યું હશે તો આવી રીતે ક્લિયરન્સ હશે. પછી તમે જો IMPS કે કંઈ ટ્રાન્સફર કર્યું હશે તો એનું એ લોકોએ વર્ડ્સ લખ્યા હશે IMPS ટ્રાન્સફર. પછી અમુક એવા એક્સપેન્સીસ હોય જેમ કે SMS ચાર્જીસ છે, પછી એન્યુઅલ ATM ફીસ છે, તો એ આપણે પહેલેથી નહીં ખબર હોય, પાસબુકમાં એન્ટ્રી પડશે પછી આપણે લખતા હશું. તો બેઝિકલી આપણે આમાં જોઈએ તો આપણા પાસબુકમાં બેલેન્સ બતાવે છે 5300, પણ આપણે આપણી કેશબુકમાં ટેલી કર્યું તો આપણને 7300 ડિફરન્સ આવે છે. તો એ ડિફરન્સ એટલા ઓરના બેલેન્સ અહીંયા 7300 આવે છે, જ્યારે પાસબુકમાં કે બેંકમાં આપણું બેલેન્સ ખાલી 5300 જ દેખાડે છે. એટલે આપણે આ વસ્તુ કમ્પેર કરીને જોતા રહેવું પડે, કારણ કે આપણે સમજશું કે આપણી પાસે 7300 આપણા બેંકમાં છે અને આપણે જો 7000નો કે લેટ્સ સે 6000નો ચેક ઇસ્યુ કરી નાખીએ કોઈને તો આપણો ચેક બાઉન્સ થશે, કારણ કે આપણા અકાઉન્ટમાં એટલું બેલેન્સ જ નથી. એટલે બેંક સાથેના ટ્રાન્ઝેક્શનમાં આપણે બહુ એક્ટિવ રહેવું પડે. એટલા માટે આપણે આ કેશબુક બેંક કોલમ લખતા હશું અને પાસબુકમાં પણ આપણે ઘડી ઘડી એન્ટ્રી જોતા રહેતા હશું ને. અમુક ટાઈમે પાસબુક અપડેટ કરાવવા જાય ઓર પાસબુકમાં પ્રિન્ટ કરાવવા જાય એવું આપણે કહી શકાય. તો આ બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ કેવું છે કે આપણે જ્યાં જ્યાં ભૂલ છે એ આપણે ખાલી રેકોર્ડ કરીએ. જેમ કે આપણે કોઈ પણ બેલેન્સથી સ્ટાર્ટ કરી શકીએ. અહીંયા બેલેન્સ છે જે 5300 એટલા માટે છે કારણ કે અહીંયા આગળ ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે છે. એ તમે જોજો જે 4 સેન્ટેન્સીસ લખ્યા છે, ડેબિટ બેલેન્સ એઝ પર કેશબુક, ક્રેડિટ બેલેન્સ એઝ પર પાસબુક ને એ. તો અહીંયા ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે છે એટલે 5300ને આપણે ક્રેડિટ બેલેન્સ કહી શકાય. તો આ જે છે એ ક્રેડિટ બેલેન્સ એઝ પર પાસબુક છે. 5300 જે છે એ ક્રેડિટ બેલેન્સ એઝ પર પાસબુક છે. તો જેમ કે આપણે બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ કોઈ પણ એક બેલેન્સથી ચાલુ કરશું અને પછી આપણે રૂલ ફોલો કરશું, ડુ વોટ ઇઝ નોટ ડન અને રિવર્સ ધ રોંગ, જેમ આપણે રેક્ટિફિકેશનમાં કરતા હતા. તો આપણને આ 5300ની પછી આપણને 7300 બેલેન્સ આવી જશે. જેમ કે આપણે પાસબુકથી સ્ટાર્ટ કરીએ તો આમાં ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે છે ને ડેબિટ સાઇડનો ઓછો છે, તો આને આપણે ક્રેડિટ બેલેન્સ કહી શકાય. તો આપણે સ્ટાર્ટ કરીએ ક્રેડિટ બેલેન્સ એઝ પર પાસબુક, તો એ આપણે લખશું પણ ક્રેડિટ સાઇડમાં 5300. અને પછી અહીંયા આપણે કમ્પેર કર્યું તો ખાલી એક આ 5000 જ છે કે જે ડેબિટ સાઇડમાં લખ્યું છે, દેટ ઇઝ આ ચેક ડિપોઝિટ છે બટ નોટ ક્રેડિટેડ ઇન પાસબુક છે. તો આપણે એનું રીઝન કરીએ કે આ ચેક ડિપોઝિટેડ બટ નોટ ક્રેડિટ, કારણ કે અહીંયા ડેબિટ સાઇડમાં લખ્યું છે પણ અહીંયા ક્રેડિટ સાઇડમાં નથી લખ્યું. 2000 જે છે એ 2000 જે છે અહીંયા ડિપોઝિટ કર્યું છે પણ અહીંયા નથી લખ્યું. બાકીનું જોઈએ તો જો 1000 અહીંયા છે તો અહીંયા ક્રેડિટ સાઇડમાં છે તો અહીંયા ડેબિટ સાઇડમાં છે, 5000 ક્રેડિટ સાઇડમાં છે તો અહીંયા ડેબિટ સાઇડમાં છે, 700 ડેબિટ સાઇડમાં છે તો અહીંયા 700 ક્રેડિટ સાઇડમાં છે. પણ આ બેયનો બેલેન્સ સરખું કેમ ના આવ્યું? બિકોઝ આપણે આ 5000 અહીંયા લખ્યા છે મિસ્ટર ડીના, સોરી આ મિસ્ટર એના 2000 અહીંયા લખ્યા છે પણ મિસ્ટર એના 2000 અહીંયા નથી લખ્યા. તો એટલા માટે આ 2000નો ડિફરન્સ આવે છે. તો આપણે એને કહે છે કે ચેક ડિપોઝિટેડ બટ નોટ ક્રેડિટેડ ઇન પાસબુક. તો હવે આપણે લખશું ડુ વોટ ઇઝ નોટ ડન, નોટ ક્રેડિટેડ છે તો ક્રેડિટ સાઇડમાં લખ્યું આપણે 2000, બીજી કંઈ પણ મિસ્ટેક નથી. તો હવે આપણે આને બંધ કરવાનું ટ્રાય કરીએ તો બે સાઇડ ટોટલ સેમ આવવો જોઈએ. તો અહીંયા આવશે 7300, અહીંયા પણ આપણે 7300 લખશું અને જ્યાં ઓછા છે ત્યાં આપણે બાકીના નાખી દઈશું. તો હવે આ ડેબિટ સાઇડમાં આવ્યું તો એને લખશું ડેબિટ સાઇડમાં આવ્યું એટલે ડેબિટ બેલેન્સ એઝ પર, જો આપણે સમ પાસબુકથી સ્ટાર્ટ કર્યો હશે તો આપણે કેશબુકમાં પૂરું કરશું અને જો કેશબુકથી ચાલુ થયું હશે તો પાસબુકમાં પૂરું થશે. એટલે આ જે બેલેન્સ જે છે એ આ ફાઇનલી આપણને 53ની બદલે 7300 આવી ગયું. એટલે આ આપણે ખાલી ને રફ પેપરમાં જ બનાવતા હશે. આ કોઈ જેમ કે ને જર્નલ એન્ટ્રીઝને આપણે પાસ કરીએ તો એ કોઈ સ્પેસિફિક બુક છે, આ કોઈ સ્પેસિફિક બુકમાં નથી લખતા. આ તો ખાલી ઓન પેપર એ લોકો રફલી ટેલી કરીને જોવે છે કે આ બધું બરાબર ટેલી થાય છે કે નહીં, ને બેયમાં ટ્રાન્ઝેક્શન્સ બરાબર લખાયા છે કે નહીં. એટલે જો ફરીથી જોઈએ તો પાસબુક અને કેશબુક બેંક કોલમમાં
એ બેય બુકમાં આપણે બેંક સાથેના ટ્રાન્ઝેક્શન્સ લખતા હશું. ડિફરન્સ એટલો જ છે કે આપણે જે વસ્તુ ડેબિટ સાઇડમાં લખતા હશું તો આપણી પાસબુકમાં આપણને એ વસ્તુ ક્રેડિટ સાઇડમાં જોવા મળશે અને વાઇસ વર્સા હશે. બેઝિકલી આપણે કહીએ કે જો આપણે બેય લોકો લાઈક આપણે અને બેંક બેય જો સિસ્ટમેટિકલી ટ્રાન્ઝેક્શન્સ લખતા હશું તો આપણા બેયનું બેલેન્સ પણ સરખું આવવું જોઈએ. પણ ઘણી વખત એવું થાય કે બેલેન્સ સરખું ના આવે તો એનું આખું તમને લિસ્ટ લખ્યું છે ને, રીઝન્સ ફોર ડિફરન્સીસ બિટવીન બેલેન્સીસ પર કેશ બુક એન્ડ બેલેન્સીસ પર પાસબુક. તો એવી પ્રેક્ટિકલ ઘણી બધી સિચ્યુએશન થતી હોય, જેમ કે આપણે કહીએ કે એટીએમ ચાર્જીસ અહીંયા ડેબિટ કર્યા હોય ઘણીવાર અને અહીંયા ન લખ્યા હોય, તો એનો મતલબ કે અહીંયા ડેબિટ સાઇડમાં લખાણા છે અને ક્રેડિટ સાઇડમાં નથી લખાણા, તો બેંક રિકન્સિલેશન સ્ટેટમેન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખી નાખીએ તો એ આપણું જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. આપણે આ જે બેંક રિકન્સિલેશન સ્ટેટમેન્ટ બનાવવાની મહેનત એટલા માટે જ કરી કે આપણને ખબર પડી જાય કે ભાઈ આપણે દેખાતા તો છે, ખબર પડે છે કે આ 2000ને લીધે જ મિસ્ટેક છે, કારણ કે અહીંયા 5300 છે અને 7300 છે. પ્રેક્ટિકલી બિઝનેસમેનને આપણને કોઈ ક્વેશ્ચન કે ના, આપણે દુકાનમાં કોઈ આપણને સેન્ટેન્સીસ લખીને નહીં આપે જેમ આપણે ટેક્સ્ટબુકમાં આપ્યા હોય. પ્રેક્ટિકલી તમે પાસબુક અને કેશબુકને કમ્પેર કરો તો તમને ખબર પડે કે આમાં ક્યાં આગળ કયું ટ્રાન્ઝેક્શન નથી લખ્યું. જેમ કે અહીંયા 1000 છે તો અહીંયા 1000 છે, પછી અહીંયા 5000 છે તો અહીંયા 5000 છે, પણ અહીંયા 2000 છે એ અહીંયા નથી લખ્યું. તો આપણે પૂછવાનું થાય કે આ મિસ્ટર એનો ચેક આવ્યો તો એ કેમ અહીંયા અકાઉન્ટમાં લખાણો નથી? તો આપણે બેંકમાં ફોન કરીને પૂછી શકીએ કે ભાઈ અમારો આટલો ચેક નંબર છે, હજી સુધી ક્રેડિટ નથી થયો. તો આ જે બેન્કર છે એની પાસે વધારે ઇન્ફોર્મેશન હશે કે હોઈ શકે હજી ક્લિયર, એ આપણને કહીએ કે ભાઈ હજી ક્લિયર નથી થયો, કાં તો એ બાઉન્સ થયો છે, કાં તો એ કે એમાં કંઈ એ લોકોની સાઇનની કંઈ ડિફરન્સિએશનને લીધે અને સાઇનમાં કંઈ ડિફરન્સ છે એટલા માટે એ પાછો ગયો છે. તો એવું બધું રીઝન જે છે એ આપણે ફોન કરીને પૂછી શકીએ, કારણ કે બેય પ્રમાણે બેલેન્સ જે છે એ સેમ જ આવવું જોઈએ. તો જે લોકોને દુકાન છે, તમારા પેરેન્ટ્સ પણ કદાચ તમને આ ટાસ્ક અસાઇન કરે તો આ ચેપ્ટર પૂરું થાય પછી તમે આ પણ જોઈ શકતા હોવા જોઈએ ઓર સમજીને પ્રેક્ટિકલી પણ એ વસ્તુ કરી શકતા હોવા જોઈએ કે તમે તમારા દુકાનના પાસબુક જોજો અને તમારે રોજમેળ રાખતા હશે અમુક લોકો, તો એ તમારા રોજમેળમાં તમને જે ટ્રાન્ઝેક્શન્સ છે ત્યાં તમારા કોઈ વખત હમણાં તો ઓકે પોસિબલ નથી, બટ લેટર ઓન તમે એ પણ જોઈ શકો. તમારા ત્યાં જે અકાઉન્ટન્ટ હોય કે મહેતાજી હોય કે તમારા પેરેન્ટ્સ જ ઘણી વખત લખતા હોય તો તમે આ પ્રેક્ટિકલ સિચ્યુએશન બરાબર જોઈ શકો કે કેવી રીતે દુકાનના ટ્રાન્ઝેક્શન્સ જે બેંક સાથેના છે એમાં આપણે કઈ રીતે લખીએ છીએ અને બેંકમાં પાસબુકમાં કેવી રીતે લખેલા હશે. તો પોસિબલ હોય તો તમારા ઘરે જે પાસબુક હોય એ પણ એકવાર જોજો કે એનું ફોર્મેટ કેવું છે. આ ડેબિટની નીચે એ લોકોએ વિડ્રોવલ અને ક્રેડિટની નીચે ડિપોઝિટ આવા વર્ડ્સ પણ લખ્યા હશે.